મને એક વાત જાણવા મળી છે. અલ્યા જીગાભાઈ તમને બુડું હાસી જ વાત મળી છે. ઈ જે માણસે પણ કીધું તમને હાસું જ કીધું હશે. અલ્યા બુડું આ ઉનાળો આવી જશે તો હું બાજરીને જારી બે વાવરો છું. તમારે નહીં વાવવાની લ્યા? અમને છોડી રે ગયા. અલ્યા પણ જીગાભાઈ બુડું મેં વાઈ નહીં પરી. અમે તમને કાંઈ છોડી નહીં ગયા. અલ્યા આજ તો મારે વાવવાની છે. હું તમને ભેગા લઈને જવાનું છું લ્યા. દિલ તોડી રે ગયા. વળજો વળજો અલ્યા તમને વળે પાછું ભૂત વળજો. અલ્યા પણ ચા અમે દિલ તોડીને જાસા તમને હજી તમારી વાત તો તેમાં મેં તમને શું લેવા કીધું હશે કે જીગાભાઈ હું બાજરીને જાર બે ઉનાળું પાવું છો. તમારે પાવી હોય તો આવતા રહો. તો પછી આવું તમારે ક્યાં કહેવાનું આવે છે? મેં હજી નહીં વાઈને કઈ દિલ બિલ તોડીને હું નહીં જોઈ લ્યા. આવ ભૂલી રે ગયા. અલ્યા નથી જીગાભાઈ બહુ મારા બાપના હમ ગતું તમને નહીં ભૂલી જો. અલ્યા તેમજ હું તમને કહું કે હેડો હું મારા ક્ષેત્રમાં વાવરો છું. તમે મારા ક્ષેત્રના પાડોશી છો તો તમને કહેવાની મારે ફરજ આવે છે. કારણ કે એક ટ્રેક્ટર એક વખત જાય છે પછી બીજી વખત જાતો નહીં. ખબર છે ને ઓલા આપણે કોશરિયા વેરસી બાસે બસમાં હેડવાય નહીં જતા. એક વખત ટ્રેક્ટર જાય છે એટલે તો હું તમને કોરો છું જીગાભાઈ હેડો કાંઈ નહીં તમને ભૂલી ગયા અમે ભાઈ. મેલ્યા મજદારે. ઓહો એટલે અમે તમને મજદારે મિલ્યા એમ ને? ના ના મેં મજદારે તમને મિલ્યા. અલ્યા જીગાભાઈ હું તમને હજી તો કહું છું કે હેડો હું પાવા જઉં રહો. તમારે આવવું હોય તો હું ચા એમને સાનો જતો રહ્યો છું. તમે મજદારે પડ્યા છો લ્યા. જેવી વાત કરો બુડું તમે તો. એટલે તમે બસ મારું કહો છો કે બસ જીગાભાઈ ઓલા કાનાનું કહો છો ને? કાને મારે બેટે વાઈ વરી હો ઝાર ને બાજરી તો મને નહીં કહેવા રહ્યો. એમ તો તમે નહીં કહેતા જ પાછા. એના વીરે દયા. હા એની વાત કરો છો એમ ને? બરાબર. એટલે એમ તો મારા હાહરાને તેમજ જરા કે દયા જેવું નહીં જીગાભાઈ. મારા બાપના હમ બધું હું ખોટું કહેતો હોય તો મેં લ્યા ફોને કર્યો તો. એટલે કીધું કોનિયા તું વાવેરો છે? તો મને કે ના હું તો નહીં વાવતો કે આપણે બધા ભેળા વાવશું. અને પછી ઓલો વિનિયો ટ્રેક્ટર લઈને જો મેં પૂછ્યું કે તું ચાકન ટ્રેક્ટર લઈને જોતો કે હું તો કોનાની બાજરી જારબી વાવવા જોતો. એટલે આ દગો કર્યો જીગાભાઈ આપણાથી. મારે હારે તેમાં એને ગતું ને આપણને કીધું આપણે ચેટાનો પાડોશી થઈ રહ્યો તોય મારા હારે તેમાં આપણે કોઈ ના કીધું લ્યા. તો વિશ્વાસ તાર. અલ્યા વિશ્વાસ તો એનો આપણને જબર હતો જીગાભાઈ. પણ શું કરમ મારો હારો તેમાં વિશ્વાસ ઘાતી કરીને જાશે તો પછી આપણને ગળા સુધી વિશ્વાસ હતો કે આખી દુનિયા આપણને ભૂલી જાય પણ આ વેરસીનો કાનિયો આપણને કોઈ દડો ના ભૂલે. પણ મારો હારો ભૂલી ગયા તો ભૂલી ગયા. હવે વિશ્વાસ તો એનો કોઈ દડો કરાય નહીં જીગાભાઈ આપણે. એક વાતનો વાત તમારી હાસી એનો ભરોહો જ ના કરાય. કારણ કે એક વાતો આપણા કન મને એવું લાગે છે ખોટી વાતો કરતો હશે જીગાભાઈ. આપણે ક્ષેત્રે છે ક્ષેત્રે અલ્યા પોતાના જાણી તમને. શું પોતાના જાણી અમને? અલ્યા જીગાભાઈ મેં કાંઈ દગો નહીં કર્યો. દગો તો તમારાથી મારાથી પેલો કોનિયો કરીને જાતો રહ્યો છે. એને કહો મને કાંઈ ના કહો માર ભાઈ. કારણ કે મેં તો હજી વાઈએ નહીં ઝાડ ને બાજરી. આપણે બેન ભેગી પાવાની છે બોડું. મને કાંઈ ના કહેતા. એનકો તો વિશ્વાસ. જીગાભાઈ આપણે જેટલો એને વાલો કરીને રાખ્યો ને એટલો જ મારે હારે તેમાં એને આપણે બિયન કરી લાશે દવાલા. મારા બાપને હમ બધું ખોટું કહેતો હોય તો ભરોહો ના કરાય લે આનો. રુદિયામાં રાખ્યા. અલ્યા વાત તો તમારી હાસી જેના ઉપર ભરોહો કરે ને એટલે પછી છેલ્લે જીગાભાઈ દશા આપણી આવી જ થાય છે. કોઈ ઉપર ભરોહો ના કરે. કારણ કે આ દુનિયા મતલબી થઈ ગઈ. મતલબી જીગાભાઈ મારા બાપના હમ બધું ખોટું કહેતો હોય તો હું તમને આવી થાય છે. એટલે ઈ ભલે હવે હાવ ભૂલી જાય જીગાભાઈ. હું તમને નહીં ભૂલું. મારા બાપના હમ આવતારો હેડો હું ટ્રેક્ટર લઈને જાઉં રહો. તમારી ભેગી બાજરી જાર બે પેરો ફરી તો શું કે ઉગતી થઈ જાય ઢોલા લાખ એવી થાય ભાઈ. હું જાઉં રહો હારું જીગાભાઈ. ઈ ભૂલી જાય હું ના ભૂલું મારા બાપના હમ. હા સા દોસ્તાર છો તમે મારા. હારો વાળા હું જાઉં છું. અને મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા નવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે મારા જીગાભાઈના. તો મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.